જય શ્રી રામ. આજની આપણી આ પાવન ક્ષણોમાં આપણને સૌને દર્શન દેતા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, સૌ સંતો અને ભક્તો, સારો એ દેશ કન્યાકુમારીથી માંડી અને કાશ્મીર સુધી, જગન્નાથપુરીથી દ્વારકા સુધી સારો એ દેશ જ્યારે રામમય બન્યો છે, હિન્દુઓના હૃદયમાં, દેશ દુનિયામાં વસતા એક હિન્દુઓના હૃદયમાં રામચંદ્ર ભગવાન બિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે આવી ક્ષણના સાક્ષી બનવાનું આપણને સૌને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. આપણું વડતાલ મંદિર, આપણો સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો આજે ગૌરવાન્વિત છે. કારણ કે આજથી 1.5 મહિના પહેલાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીએ સાળંગપુરમાં, કિંગ ઓફ સાળંગપુરના ચરણમાં બેસી અને સારા સંપ્રદાયને આખલ કરી હતી કે જ્યારે રામ જન્મભૂમિમાં રામ મંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ આવે ત્યારે એક મંદિરોમાં એલઈડીના માધ્યમથી અને હરિમંદિરોની અંદર ધજા પતાકા સાથે રામચંદ્ર ભગવાનના પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવો આવી આજ્ઞા કરી હતી. એના પરિણામ સ્વરૂપે આજે આપણે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના આંગણામાં બેસીને, એમના ચોકમાં બેસીને આવી ભવ્ય, દિવ્ય અને આપણા જીવનની એક અમૂલ્ય ક્ષણ એના સાક્ષી બનવાનો આપણને સૌને લાહો મળી રહ્યો છે. આજે સારા દેશમાં રામમય વાતાવરણ બની રહ્યું છે, બની ગયું છે અને આવનારી 200-500 પેઢીઓ સુધી આજનો આપણો જે આ દિવસ છે, આ પ્રસંગ છે, એ સૌને યાદગાર રહેશે. અને હિન્દુત્વનું એવું આવાહન સારા દેશમાં થયું છે. સારો દેશ આજે જાગ્યો છે. તમે જુઓ, વિશ્વ હિન્દુ પરિષદને, RSS અને ભાજપે સાથે મળીને જ્યારે આખા દેશને આજે રામના રંગે રંગ્યું છે, ત્યારે આપણને સૌને તો આનંદ સહજ હોય જ, પરંતુ દેશ દુનિયાના અનેક બીજા ધર્મના લોકોને પણ આમાંથી પ્રેરણા અને આનંદ મળી રહ્યો છે. ભગવાન શ્રી રામ સૌના હૃદયમાં વિરાજમાન થઈ અને આપણા સૌની ભક્તિ આપણા ઈષ્ટમાં થાય એવી કૃપા વરસાવે એવી એમના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ.